રાજકોટમાં દીકરીઓની અસલામતીના કેસમાં મોટી ખબર। વિદ્યાર્થીનીઓની છેડતી થતા ચાલુ વાહને કૂદી હતી। માત્ર છેડતી નહીં, આરોપીઓએ દીકરીઓને લૂંટી પણ લીધી। દીકરીઓ પાસે રહેલા પૈસાની ચલાવાઈ હતી લૂંટ। છેડતીના ડરથી 7 જેટલી દીકરીઓ કૂદી પડતા ઈજા પહોંચી છે। 2 દીકરીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થઈ છે। જીપ ઊભી રાખવા આજીજી કરી પણ ડ્રાઈવરે ન રોકી। સંખેડા પોલીસે વાલીની ફરિયાદ લઈને કાર્યવાહી કરી છે। તો ખાનગી જીપમાં છેડતીનો આરોપ 2ના નામ ખુલ્યા। છેડતી કરનાર એક આરોપીને અટકાયત પણ કરાઈ છે। શાળાના અભ્યાસ કર્યા બાદ ઘરે પરત ફરતી હતી। વિદ્યાર્થીનીઓ ખાનગી વાનમાં પાછળ બેઠી હતી। વાલીઓએ કહ્યું કે બસ નથી આવતી, તે જલ્દી મૂકો। ઈજાગ્રસ્ત દીકરીઓ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ છે। વિદ્યાર્થીનીઓ કૂદી ગઈ પછી અકસ્માત સર્જાયો હતો। મળતી જાણકારી પ્રમાણે પિકઅપ વાનમાં આગળની કેબિનમાં ડ્રાઈવર સહિત 3 તેમજ પાછળ 2 અન્ય વ્યક્તિઓ બેઠા હતા। વિદ્યાર્થીનીઓ બેસી ગયા બાદ ડ્રાઈવરે ગાડી પૂરપાટ ઝડપે ભગાવી હતી। તો સમગ્ર ઘટનાક્રમ શું હતું તે સમજવાનો જો આપણે પ્રયાસ કરીએ તો આખી ઘટના સમજીએ। શાળાઓ જવા માટે વિદ્યાર્થીનીઓ અપડાઉન કરે છે। ગ્રામ્ય વિસ્તારની આ પરિસ્થિતિ છે। બસ ઓછી હોવાથી ખાનગી વાહનમાં તેમને અવરજવર કરવી પડે છે। જેમાં વહેલા પહોંચી શકાય તે વાહનોમાં વિદ્યાર્થીનીઓ જતી હોય છે। શાળાએથી છૂટ્યા બાદ દીકરીઓ ઘરે જવા માટે સમય નીકળી હતી અને ઘરે જવા ખાનગી જીપનો આ દીકરીઓએ સહારો લીધો હતો। જે બાદ વિદ્યાર્થીનીઓ ખાનગી જીપમાં પાછળ બેઠી હતી। આગળની કેબિનમાં ડ્રાઈવર સહિત 3 લોકો ઉપસ્થિત હતા। જીપમાં પાછળ પણ અન્ય 2 વ્યક્તિઓ બેઠા હતા। વિદ્યાર્થીનીઓ બેસી ગઈ અને પછી ડ્રાઈવરે ઝડપ વધારી દીધી। સ્પીડમાં ડ્રાઈવર ચલાવવા લાગ્યો। ચાલુ ગાડીમાં જ વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કરવાની શરૂઆત થઈ ગઈ હતી। જે બાદ 4 જેટલા શખ્સો વિદ્યાર્થીઓ સાથે અડપલા કરી રહ્યા હતા। ચાલુ જીપમાં છેડતી થતા વિદ્યાર્થીનીઓ ડરી ગઈ। ડરી ગયેલી દીકરીઓએ જીપને રોકવા માટે આજીજી કરી પરંતુ ડ્રાઈવરે જીપ ન રોકી। છેડતીખોરોએ જીપ રોકી નહીં એટલે દીકરીઓ કૂદી ગઈ। अन्य महत्वना समाचार पर नजर करिए। कबूतरबाजीमां વધુ એક મોટો ખુલાસો થયો છે। ચેન્નઈ અને મુંબઈ સુધી પહોંચી છે તપાસ। દિલ્હી અને ચંદીગઢ સુધી પણ પહોંચી છે તપાસ। કબૂતરબાજીમાં અલગ અલગ રૂટનો ઉપયોગ કરવામાં આવતો હતો તેવો પણ ખુલાસો થયો છે। તો કબૂતરબાજીમાં એક બાદ એક અન્ય ખુલાસા। ગુજરાતના જે પેસેન્જર્સ છે મુખ્યત્વે જે ગયા હતા અને પછી પરત આવ્યા છે એ લોકોની સઘન પૂછપરછ બાદ અમુક એજન્ટના નામ આપણે સામે આવ્યા હતા અને આ એજન્ટની તપાસ કરતા આ રિસેન્ટ પાસ્ટમાં અમુક ફ્લાઇટ્સ ગુજરાતથી નીકળી હતી અને એમાં કઈક એજન્ટે શું ભૂમિકા બજાવેલ હતી, કેટલા પેસેન્જર્સ મોકલેલ હતા એની વિગત અમારી તરફથી ભેગા કરવામાં આવે છે। સાથે સાથે એ જે રૂટ બાબતે એક ઇન્ટરેસ્ટિંગ માહિતી જે સામે આવી છે એ રૂટ અલગ અલગ વખતે બદલાય છે। દાખલા તરીકે અત્યારે આજે ફ્લાઇટ દુબઈથી અને ફ્રાન્સથી પરત આવેલી છે। એ દુબઈ વાયા ફ્રાન્સ નિકારગુઆ પહોંચીને નિકારગુઆથી અમુક પેસેન્જરો બાય રોડ મેક્સિકો અને ત્યાંથી બાય ક્રોસ કરીને યુએસ પહોંચતા હતા। એ પહેલાં જે સિસ્ટમ ઓપરેટ થતી હતી એ અહીંયાથી દુબઈથી યુરોપથી ખાસા સમય સુધી લોકો મેક્સિકો ઉતરતા હતા અને મેક્સિકો એરપોર્ટથી બહાર નીકળીને પછી યુએસ પહોંચતા હતા। જ્યારે મેક્સિકોન ઓથોરિટીને ખબર પડી ત્યારે એ મેક્સિકન ઓથોરિટીએ એરપોર્ટથી જે બહાર નીકળવાની સિસ્ટમ છે એ બંધ કરાવી દીધી। પછી એ લોકોએ એલ સાલ્વાડોરની ચાલુ કર્યો એટલે દુબઈ યુરોપથી એલ સાલ્વાડોરથી અમુક સમયે એ સિસ્ટમ ચાલી। પછી એના ઇમિગ્રેશન એજન્ટને ખબર પડી કે અમુક લોકો આપણે ત્યાં લેન્ડ થાય છે પરંતુ પરત બિલકુલ નહીં જતા। તો ત્યાં જે વિઝા ઓન અરાઇવલ ફેસિલિટી હતી એ બંધ કરવામાં આવી અને हाल જે ચાલે છે એ નિકારગુઆથી ચાલે છે। તો બેસિકલી इंडियन पासपोर्ट के लिए निकारगुआ ऑन अराइवल वीज़ा सिस्टम છે। તો અહીંયાથી દુબઈ, દિલ્હી, મુંબઈ, અમદાવાદ, લખનૌથી દુબઈની ફ્લાઇટ પકડાય છે। દુબઈમાં અમુક સમય રાહ જોવામાં આવે છે અને જ્યારે આગળ જવાની નિકારગુઆની ફ્લાઇટની વ્યવસ્થા થાય છે ત્યારે એ લોકો નિકારગુઆ ઉતરીને નિકારગુઆથી બાય રોડ નિકારગુઆથી ક્રોસ કરી મેક્સિકોથી યુએસએ જાય છે। तो ये रीतनी सिस्टम है। अमरा पास अमुक एजंट्सना नाम है ये बधा एक पेसेंजर मोकलवा माटे केटलो खर्च आवे छे
કઈ કઈ જગ્યા પૈસાની વ્યવસ્થા કરવો પડે છે, રહેવાની વ્યવસ્થા કરવા પડે છે, વિઝા માટે ફેસિલિટી કરવી પડે છે, નિકારાગુઆ ઉતર્યા પછી બસ અથવા વાહનની વ્યવસ્થા કોણ કરે છે, એ બધી વિગત ઉપર સીઆઈડી સઘનપૂર્વક કામ કરે છે. તો અમારી અપેક્ષા છે કે ટૂંક સમયમાં આમાં જે મુખ્ય અમુક એજન્ટ છે ત્યાં સુધી ગુજરાત પોલીસ પહોંચીને આ પ્રકરણમાં વધારે ક્લેરિટી સામે આવશે. સર, ખાસ તો આજે એજન્ટોના નામ સામે આવી રહ્યા છે, કયા કયા વિસ્તારના એજન્ટો છે, ગુજરાતના કે અધર? જે રીતે અમે ગઈકાલે પ્રેસ વાર્તામાં જણાવ્યું હતું કે અમારી પાસે 15 એજન્ટ્સના નામ આવેલા છે અને મુખ્યત્વે ભારતમાંથી જે લોકો બહાર જાય છે એ પૂર્ણ દેશમાંથી છે. તો લોજિકલ છે કે એજન્ટ્સ પણ જે છે એ અમુક અને અલગ અલગ જગ્યાથી છે. આપણે હાલ ગુજરાત સ્પેસિફિક પેસેન્જરને જે ફોકસ કરીએ છીએ, જે ગુજરાતના એજન્ટ છે, આ સેન્ટ્રલ ગુજરાતના અમદાવાદ બેઝ બેસિકલી, એના સિવાય જે અમુક મોટા મેટ્રો છે, મુંબઈ છે, દિલ્હી છે, ચંદીગઢ છે, અમદાવાદની મેં કીધું, ચેન્નઈ છે, ત્યાંના પણ અમુક લોકો ઉપર અમારો વોચ છે અને તપાસમાં અમે અમુક માહિતી પણ મળીએ છીએ. તો જરૂરત મુજબ એ લોકોની પણ તપાસ હાથ ધરવામાં આવશે અને જરૂરત મુજબ આપ લોકો સાથે શેર પણ કરવામાં આવશે. થેન્ક યુ. તો દિલ્હી અને ચંદીગઢ સુધી તપાસ પહોંચી છે. એક બાદ એક જે તાર જોવા મળી રહ્યા છે. દુબઈથી ફ્લાઇટ કઈ રીતે ગઈ હતી, નિકારાગુઆથી મેક્સિકો જાય છે પ્રવાસી, અને કબૂતરબાજીમાં જે સંડોવાયેલા છે મેક્સિકોથી પછી અમેરિકા પહોંચે છે. ચેન્નઈ અને મુંબઈ સુધી પણ આ તપાસમાં કેટલાક મહત્વના ખુલાસા સામે આવી રહ્યા છે. તો કબૂતરબાજીને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. દુબઈ જવાની રિટર્ન ટિકિટ કેન્સલ કરાતા હતા. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.